હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં ફક્ત 10 મિનિટની અંદર બનાવીને ખાઈ શકાય તેવો ફરાળી ટેસ્ટી નવો નાસ્તો। તો ચલો આપણે ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો ઉપવાસમાં ખાઈ શકાય તેવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી મોરૈયો લીધો છે। તો સૌથી પહેલા આપણે મોરૈયાને 2 પાણીથી ધોઈ લઈશું। તો મોરૈયાને આપણે અહીંયા 1 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધો છે। તો આ જ રીતે આપણે મોરૈયાને 2 વાર પાણીથી ધોઈ લેવાનું છે, જેથી મોરૈયામાં રહેલો બધો ડસ્ટ નીકળી જાય। તો 2 વાર આપણે અહીંયા મોરૈયાને ધોઈ લીધો છે। તો હવે આપણે મોરૈયાને પલાળીશું। તો મોરૈયું ડૂબે તેટલું જ પાણી આપણે અહીંયા ઉમેરવાનું છે, વધારે પાણી આપણે અહીંયા નથી લેવાનું। તો હવે આપણે મોરૈયાને ઢાંકીને 1 કલાક માટે પલળવા દઈશું। તો મોરૈયાને ઢાંકી અહીંયા 1 કલાક જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો મોરૈયો એકદમ સરસ અહીંયા પલળી ગયો છે। તો હવે આપણે મોરૈયાને પાણી સહિત જ મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। તો આ રીતે આપણે અહીંયા મોરૈયાને પાણી સાથે જ લેવાનું છે। વધારે પણ પાણી આપણે અહીંયા નથી રાખવાનું, વધારે પાણી રાખશો તો તમારો નાસ્તો પણ સારો નહીં બને। તો મોરૈયાને આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધો છે। તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને બધું પીસી લઈશું। તો મોરૈયાને આપણે અહીંયા પીસી લીધો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો મોરૈયો એકદમ સરસ પીસાઈ ગયો છે। તો હવે આપણે તેને સાઈડ પર રાખીશું। તો હવે આપણે બાફેલા 3 બટાકા લીધા છે। તો બટાકાને એક બાઉલની અંદર લઈ અને આપણે છીણી લઈશું। તો બટાકાને આપણે અહીંયા છીણી લીધા છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે જે મોરૈયો પીસીને રાખ્યો હતો તે લઈ લઈશું અને બટાકા સાથે આપણે અહીંયા મોરૈયાને પણ મિક્સ કરી લઈશું। તો આ રીતે પહેલા તમારે અહીંયા મિક્સ કરી લેવાનું છે, એટલે આપણે અહીંયા જે નાસ્તાનું ખીરું બને છે એ તેની અંદર ગાંઠા ના રહે। પછી જ આપણે અહીંયા બીજા મસાલા એડ કરીશું। તો આ રીતે તમારે અહીંયા બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તો જ્યારે પણ તમે આ રીતે નાસ્તો બનાવો ત્યારે બટાકાને તમારે અહીંયા છીણીને જ લેવાના છે। જો તમે ડાયરેક્ટ મેશ કરશો તો બટાકા તમારા બરાબર મેશ નહીં થાય અને નાસ્તામાં તમારે ગાંઠા રહી જશે। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર બાકી રહેલા મસાલા ઉમેરીશું। સૌથી પહેલાં આપણે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। સાથે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। સાથે નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। સાથે 1 નાની ચમચી આપણે ખાંડ ઉમેરીશું। 1 લીંબુનો રસ ઉમેરીશું। તો આ રીતે લીંબુ અને ખાંડ ઉમેરવાથી આપણો નાસ્તો એકદમ ચટપટો બનશે। સાથે જ સ્વાદ પ્રમાણે સિંધો મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલો ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીશું। તો આ રીતે તમારે અહીંયા 3 થી 4 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે, વધારે પડતું પાણી નથી ઉમેરવાનું। અને તમે જોઈ શકો છો આપણો અહીંયા નાસ્તાનું ખીરું એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે। તો આ રીતનું ખીરું તમારે અહીંયા બનાવવાનું છે। તો નાસ્તાના ખીરામાં મેં અહીંયા ખટાશ માટે અહીંયા લીંબુનો ઉપયોગ કર્યો છે। જો તમે અહીંયા લીંબુની જગ્યા પર દહીં લેવા માંગતા હોય તો તમે દહીં પણ લઈ શકો છો। તો નાસ્તાનું ખીરું બનીને આપણું અહીંયા તૈયાર છે। તો હવે આપણે ખીરામાંથી નાસ્તો બનાવીશું। તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખ્યું છે। તો પેનની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ લગાવી લઈશું। તેલ લગાવી લીધા પછી આપણે ઝીણા કટ કરેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું। સાથે થોડા સફેદ તલ ઉમેરીશું અને નાસ્તાનું ખીરું આપણે લઈ લઈશું। તો આ રીતે તમારે અહીંયા નાસ્તાનું ખીરું અહીંયા પેનની અંદર પાથરી લેવાનું છે અને વધારે પડતો તમારે અહીંયા જાડો નાસ્તો નથી રાખવાનો। તો મેં અહીંયા 1 જ ચમચા જેટલું ખીરું લીધું છે। તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને 1 થી 1.5 મિનિટ માટે થવા દઈશું। તો નાસ્તાને ઢાંકે અહીંયા 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો હવે આપણે નાસ્તાને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તાનો કલર એકદમ સરસ આવ્યો છે। તો હવે આપણે નાસ્તાની ચારે બાજુ તેલ લગાવીને એ જ રીતે ઢાંકીને નાસ્તાને 1 થી 1.5 મિનિટ માટે કૂક થવા દઈશું। તો બીજી બાજુ નાસ્તાને પલટાવે અહીંયા 1 થી 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો નાસ્તો એકદમ સરસ કૂક થઈ ગયો છે અને એકદમ સરસ અહીંયા કલર આવ્યો છે। તો આ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું। તો ટેસ્ટી અને સોફ્ટ આપણો ફરાળી નાસ્તો બનીને તૈયાર છે અને આપણે પ્લેટની અંદર દહીં સાથે સર્વ પણ કરી લીધો છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ બન્યો છે। તો આ નાસ્તો તમે વ્રત અને ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો। તો આ નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી આ રીતે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો।
તો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.